નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જંબુસર ખાતે આવેલ એસએનડાઈસી નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે એક દિવસીય મિની મિલિટરી તથા સુરક્ષા જાગૃતિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના મજબૂત બનાવવાનો તથા ઇમરજન્સી પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે તેવા વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવાનો હતો. કેમ્પ દરમિયાન ફાયર એમરજન્સી તાલીમ તેમજ ફાયર ફાઇટર સાધનોનું પ્રેક્ટિકલ ડેમો રજૂ કરવામાં આવ્યો. કમાન્ડિંગ ઓફિસર અનુરાગ દુબેના માર્ગદર્શન હેઠળ તથા સિનિયર ઓફિસર નરેશ પુરોહિત અને કિરીટસિંહ સિંઘા દ્વારા વિદ્યાર્થીઓને અગ્નિ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. નગરપાલિકાના ભાવિકભાઈ દ્વારા ફાયર સેફટી અંગે પ્રેક્ટિકલ રજૂઆત કરવામાં આવી. ઝેરી જાનવરો અંગે જાગૃતિ અને રેસ્ક્યુ બાબતે દાનિશભાઈએ માહિતી આપી, જેમાં બચાવ અને સલામતીના મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવવામાં આવ્યા. 108 એમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અને એમરજન્સી સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 108 એમ્બ્યુલન્સ મારફત રિપોર્ટર અશ્વિન ભાવર વિદ્યાર્થીઓને જીવ બચાવવાની પ્રાથમિક તકનીકો સમજાવવામાં આવી. શાળાના આચાર્ય વિજયકુમાર વકીલ દ્વારા ટ્રાફિક જાગૃતિ, સામાજિક સમરસતા તથા સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કેમ્પનું સંચાલન ટીમ કમાન્ડર વિરલ માગડિયા દ્વારા કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક એનસીસી તાલીમ તથા વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ વિરલભાઈ માગડિયા દ્વારા નિયમિત રીતે આયોજિત કરવામાં આવે છે. कैंपना अंते तालीमार्थी विद्यार्थियों ने प्रमाणपत्रों एनायत करवामां आव्या हता. मेरा नाम अनुराग अजय राजनाथ इसी इंचार्ज। हम बच्चों को डिफेंस की ट्रेनिंग देते हैं और आज तारीख 14 तारीख सेकेंड 2 महीना और 2026 में जो अपने नगर पालिका प्राथमिक शिक्षण समिति के द्वारा संचालित जो स्कूल है जम्बूसर में, वहाँ पे बच्चों के लिए एक शॉर्ट डिफेंस ट्रेनिंग कैंप रखा है. इसमें फायर सेफ्टी से लेके स्नेक रेस्क्यू सेशन से लेके और अन्य जितने प्रवृत्ति होती है जो डिफेंस के लिए बहुत काम आता है, उसके लिए हमने एक मिनी कैंप रखा है जिसमें 100 से ज़्यादा बच्चों ने अधिक पार्टिसिपेट किया हुआ है और उनको अलग अलग प्रवृत्ति कराने में आ जाए. मैं धन्यवाद कहना चाहता हूँ यहाँ के संचालक जिन्होंने हमें इतना अच्छा एक मॉडल किया और ये सारे कैंप फ्री ऑफ कॉस्ट हम कर रहे हैं ताकि बच्चों में देश भावना है और जागरूकता रहे और बच्चे ज़्यादा से ज़्यादा डिफेंस में आगे.